નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે 35 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 36મો ભાગ સાંભળીશું. લોમહર્ષણજી કહે છે, દ્વિજવરો, આ પ્રમાણે પૂર્વકાળમાં મહર્ષિ વ્યાસે સારભૂત નિર્દોષ વચનો દ્વારા મધુર વાણીમાં મુનિઓને આ પુરાણ સંભળાવ્યું હતું. આમાં અનેક શાસ્ત્રોના શુદ્ધ અને નિર્મળ સિદ્ધાંતોનો સમાવેશ છે. આ સહજ શુદ્ધ છે અને સારા શબ્દોના પ્રયોગથી શુભોભિત થાય છે. આમાં યથાસ્થાને પૂર્વપક્ષ અને સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ પુરાણને ન્યાયયુક્ત કુળ રીતે સંભળાવીને પરમ બુદ્ધિમાન વેદવ્યાસજી મૌન થઈ ગયા અને શ્રેષ્ઠ મુનિઓ પણ સઘળા મનોવાંછિત ફળ આપનારા તથા વેદતુલ્ય માનની આ આદિ બ્રહ્મ પુરાણને સાંભળીને બહુ વિસ્મિત થયા. તેમણે મુનિવર શ્રી કૃષ્ણ દેયપાયન વ્યાસની વારંવાર પ્રશંસા કરી. મુનિઓએ કહ્યું, મુનિશ્રેષ્ઠ, આપે અમને વેદતુલ્ય પ્રામાણિક તથા સઘળા અભિષ્ટ ફળ આપનાર સર્વ પાપહારી શ્રેષ્ઠ પુરાણ સંભળાવ્યું છે. આ કેટલા આનંદની વાત છે. અમે પણ આ વિચિત્ર પદોવાળા પુરાણોનો અક્ષરે અક્ષર સાંભળ્યો છે. પ્રભુ, ત્રણેય લોકમાં એવી કોઈ વસ્તુ નથી જે આપનાથી અજાણ હોય. મહાભાગ, આપ દેવતાઓમાં બૃહસ્પતિની જેમ સર્વજ્ઞ છો, મહાપ્રાજ્ઞ અને બ્રહ્મનિષ્ઠ છો. મહામતી, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપે મહાભારતના બધા વેદોના અર્થ પ્રગટ કર્યા છે. મહામુનિ, આપના સમસ્ત ગુણોનું વર્ણન કરવા કોણ સમર્થ છે? જેમણે 6 અંગ સહિત 4 વેદ તથા બધા વ્યાકરણોને વાંચીને મહાભારતની રચના કરી છે, તે જ્ઞાનાત્મા ભગવાન વેદવ્યાસને નમસ્કાર છે. પ્રફુલ્લ કમલદળ સમાન મોટા મોટા નેત્ર તથા વિશાળ બુદ્ધિના વ્યાસજી, આપને નમસ્કાર છે. આપે જગતને પ્રકાશ આપવા માટે મહાભારત રૂપી તેલથી પૂરેલા જ્ઞાનરૂપી દીપકને પ્રજ્વલિત કર્યો છે. આમ કહીને તે મહર્ષિઓએ વ્યાસજીની પૂજા કરી. પછી વ્યાસજીએ એ બધાનું સન્માન કર્યું. ત્યાર પછી તેઓ કૃતાર્થ થઈને જેવા આવ્યા હતા તે પ્રમાણે પોતાના આશ્રમ ચાલ્યા ગયા. મુનિવરો, તમે મને જે પ્રકારે પ્રશ્ન કર્યો હતો તે અનુસાર મેં પણ સમસ્ત પાપોને નાશ કરનાર પરમ પુણ્યમય આ સનાતન પુરાણનું વર્ણન કર્યું. શ્રી વ્યાસજીની કૃપાથી જ મેં આ બધું આપ સૌને સંભળાવ્યું છે. ગૃહસ્થ, સંન્યાસી અને બ્રહ્મચારી બધાએ આ પુરાણનું શ્રવણ કરવું જોઈએ. મનુષ્યોને આ સુખ સંપત્તિ આપનારું પરમ પવિત્ર અને પાપોને દૂર કરનારું છે. પરમ કલ્યાણની અભિલાષા રાખનાર બ્રહ્મપરાયણ બ્રાહ્મણ વગેરેએ સંયમ અને પ્રયત્નપૂર્વક આ પુરાણ સાંભળવું જોઈએ. આને સાંભળવાથી બ્રાહ્મણ વિદ્યા, ક્ષત્રિય સંગ્રામમાં વિજય, વૈશ્ય અક્ષય ધન અને શૂદ્ર સુખ પ્રાપ્ત કરે છે.
પુરુષ પવિત્ર થઈને જે કામ્ય વસ્તુનું ચિંતન કરતો રહીને આ પુરાણનું શ્રવણ કરે છે તે વસ્તુ અવશ્ય પ્રાપ્ત કરી લેશે. આ બ્રહ્મ પુરાણ ભગવાન વિષ્ણુ સાથે સંબંધ રાખનારું છે. આનાથી બધા પાપોનો નાશ થઈ જાય છે. આ બધા શાસ્ત્રો કરતાં વિશિષ્ટ અને સમસ્ત પુરુષાર્થોનું સાધન છે. આ જે મેં તમને વેદતુલ્ય પુરાણનું શ્રવણ કરાવ્યું છે એને સાંભળવાથી સમસ્ત દોષોથી પ્રાપ્ત થનારી પાપ રાશિનો નાશ થઈ જાય છે. પ્રયાગ, પુષ્કર, કુરુક્ષેત્ર તથા આબુમાં ઉપવાસ કરવાથી જે ફળ મળે છે તે આ પુરાણના શ્રવણ માત્રથી મળી જાય છે. 1 વર્ષ સુધી અગ્નિમાં હવન કરવાથી સાધકને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે આને એકવાર સાંભળવાથી જ મળી જાય છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીએ યમુનામાં સ્નાન કરીને મથુરાપુરીમાં શ્રીહરિના દર્શનથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે તે એકાગ્રતાપૂર્વક આ બ્રહ્મપુરાણની કથા કહેવાથી પ્રાપ્ત થઈ જાય છે. જે આનો પાઠ અથવા શ્રવણ કરે છે તે પણ એ જ ફળને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ વેદ સંમિત પુરાણોનો પાઠ કે શ્રવણ કરે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. અને જે બ્રાહ્મણ મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પર્વના દિવસો તથા એકાદશી અને દ્વાદશી તિથિએ બ્રહ્મપુરાણ વાંચીને બીજાને સંભળાવે છે તે વૈકુંઠ ધામમાં જાય છે. આ પુરાણ મનુષ્યોને યશ, આયુષ્ય, સુખ, કીર્તિ, બળ, પુષ્ટિ તથા ધન આપનારું અને અશુભનો નાશ કરનારું છે. જે દરરોજ 3 સંધ્યાઓના સમયે એકાગ્ર ચિત્ત થઈને શ્રદ્ધાપૂર્વક આ શ્રેષ્ઠ ઉપાખ્યાનનો પાઠ કરે છે તે સમસ્ત અભિષ્ટ પદાર્થોને પ્રાપ્ત કરે છે. આ પુરાણને વાંચવા અને સાંભળવાથી રોગી મનુષ્ય રોગમાંથી, બંધનમાં પડેલો હોય તો તે બંધનમાંથી, ભયભીત માનવ ભયમાંથી તથા આપત્તિગ્રસ્ત મનુષ્ય આપત્તિમાંથી છૂટી જાય છે. એટલું જ નહીં, આનો પાઠ અને શ્રવણથી પૂર્વજન્મના સ્મરણની શક્તિ, વિદ્યા, પુત્ર ધારણા થાય એવી બુદ્ધિ, પશુ, ધૈર્ય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પણ મનુષ્ય પ્રાપ્ત કરે છે. જે કામનાઓથી મનુષ્ય સંયત ચિત્તે આ પુરાણનો પાઠ કરે છે તે બધી એને પ્રાપ્ત થાય છે, એમાં જરા પણ સંદેહ નથી. જે મનુષ્ય એકમાત્ર ભગવાનની ભક્તિમાં ચિત્ત પરોવીને પવિત્ર થઈને અભિષ્ટ વરદાન આપનારા ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારા આ પુરાણનું નિરંતર શ્રવણ કરે છે એના બધા પાપો નાશ પામે છે. તે આ લોકમાં ઉત્તમ સુખ ભોગવીને સ્વર્ગમાં પણ દિવ્ય સુખ પામે છે. ત્યાર પછી પ્રાકૃત ગુણોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના નિર્મળ પદને પ્રાપ્ત થાય છે. તેથી એકમાત્ર મુક્તિની ઈચ્છા રાખનારા સર્વધર્મ પરાયણ શ્રેષ્ઠ બ્રાહ્મણોએ, મન ઇન્દ્રિયોને વશમાં રાખનારા કલ્યાણકામી ઉત્તમ ક્ષત્રિયોએ, વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન વૈશ્યોએ તથા ધર્મનિષ્ઠ શૂદ્રોએ આ પવિત્ર પુરાણનું શ્રવણ કરવું જોઈએ. આ અતિ ઉત્તમ અનેક ફળોથી યુક્ત તથા ધર્મ, અર્થ અને મોક્ષ પ્રદાન કરનારું છે. તમે બધા શ્રેષ્ઠ પુરુષ છો, તેથી તમારી બુદ્ધિ નિરંતર ધર્મમાં પરોવાયેલી રહે છે.
એકમાત્ર ધર્મ જ પરલોકમાં ગયેલા પ્રાણી માટે ભાઈની જેમ સહાયક છે. ધન અને સ્ત્રી વગેરે ભોગોનું ચતુર મનુષ્યએ પણ સેવન કેમ ન કરવું, કેમ કે તેમના પર ન તો કદી ભરોસો કરી શકાય છે અને ન તેઓ સદા સ્થિર પણ રહે છે. મનુષ્ય ધર્મથી જ રાજ્ય પ્રાપ્ત કરે છે, ધર્મથી જ એ સ્વર્ગમાં જાય છે તથા ધર્મથી જ આયુષ્ય, કીર્તિ, તપસ્યા અને ધર્મનું ઉપાર્જન કરે છે તથા ધર્મથી જ એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ લોક તથા પરલોકમાં પણ ધર્મ જ મનુષ્યના માટે માતા, પિતા અને મિત્ર સમાન છે. આ લોકમાં પણ ધર્મ જ રક્ષક છે અને એ જ મોક્ષની પ્રાપ્તિ કરાવનારો છે. ધર્મ સિવાય બધું વ્યર્થ છે. આ શ્રેષ્ઠ પુરાણ પરમ ગોપનીય તથા વેદતુલ્ય પ્રમાણિત છે. ખોટી બુદ્ધિવાળા અને નાસ્તિક વ્યક્તિને આનો ઉપદેશ આપવો નહીં. આ શ્રેષ્ઠ પુરાણ પાપોનું નાશક તથા ધર્મવર્ધક છે અને સાથે સાથે આ અતિ ગોપનીય છે. મુનિઓ, મેં તમારા સૌ સમક્ષ આનું વર્ણન કર્યું અને તમે પણ સારી પેઠે એને સાંભળી લીધું. હવે આજ્ઞા આપો, હું જાઉં છું. તો અહીંયા બ્રહ્મપુરાણનો 36મો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે બ્રહ્મપુરાણ પણ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે વિષ્ણુ પુરાણ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ બ્રહ્મપુરાણના 1 થી 36 સુધીના તમામ ભાગો સાંભળ્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.